અમદાવાદના સાઉથ બોપલની એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલની દાદાગીરી સામે આવી. સ્કૂલના બસ ચાલકની દાદાગીરી સામે આવી. સ્કૂલના બસ ચાલકે વિદ્યાર્થીને બસમાં ચડવા ન દીધો. વિદ્યાર્થીને રોડ પર જ ઉભો રાખી બસ રવાના થઈ ગઈ. ધોરણ 4ના વિદ્યાર્થીને બસમાં બેસવા ન દેવાયો. બીજા દિવસે વિદ્યાર્થીના વાલીએ વિડીયો બનાવ્યો તો સ્કૂલના બસ ચાલકની દાદાગીરી કરી અને બસ ચાલકે દાદાગીરી કરી અને દાદાગીરીનો વિડીયો સામે આવ્યો છે. વિદ્યાર્થીને રોડ પર જ ઉભો રાખીને બસ રવાના કરી દેવાઈ. વિદ્યાર્થીના પિતા સાથે પણ તે બસ ચાલક દાદાગીરી કરવા લાગ્યો. સ્કૂલના એડમિન સુધી વાત પહોંચી. સ્કૂલના એડમિન વિભાગે હાથ અદ્ધર કરી દીધા. એડમિનમાંથી જવાબ મળ્યો કે ટ્રાન્સપોર્ટ વિભાગની આ બાબત છે, એમાં અમારે કોઈ લેવા દેવા નહીં. પિતા જાતે વિદ્યાર્થીને શાળાએ મૂકવા જવું પડ્યું હતું. नहीं जाओ तो रेवा दो सड़ सड़ हूँ देखो सड़ हाँ सड़ હું આવે પોતે મૂકવા જઈશ. છોકરાનો આ પાછળનો પેમેન્ટ નહીં આપું. હા હા તો આ પોતે મૂકવા જઈશ. સડ 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 અરે સડ અરે સડ सड़ तो सड़ क्या करेगा तू? मारने की धमकी देता है, मारने की धमकी देता है. अरे मारने की धमकी दे रहा है, मारने के हाथ किसको कर रहा है तू? मारने की धमकी देता है. ये अपोलो स्कूल, अपोलो इंटरनेशनल स्कूल है, ये मैनेजर है ट्रांसपोर्ट का, मार रहा है हमको, मारने की धमकी देता है. तू देख हम खाली मारने की धमकी दे रहा. बोल 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 तू बोल, खाली बोल बोल तू आज बोल ले. 4 महीना बाकी नहीं. सर्टिफिकेट આપી દેવાના કોઈ ના આપી દેશે. જવાબદારી કોઈ નથી, પણ લીધું સર્ટિફિકેટ ट्रांसपोर्ट वाला માટે ઉભી नहीं रखा. इशू ये था सिर्फ कि पेरेंट और ट्रांसपोर्ट इंचार्ज का कोई मिसकम्युनिकेशन हो गया, जिस वजह से वो आज बच्चा बस में नहीं आया, पेरेंट्स के साथ ही आया है. एंड उनसे डिस्कस करने पे आया कि बच्चे का कुछ फीस पेंडिंग था, जो कि वो बाद में उन्होंने पेरेंट्स से बोला कि वी विल पे. एंड बच्चा પછી મેં એડમિનમાં ફોન કર્યો. એડમિન વાળા કે અમારો ડિપાર્ટમેન્ટ નહીં આવતો, આ ટ્રાન્સપોર્ટ વાળાનો ડિપાર્ટમેન્ટ આવશે. પછી અડધા ઘંટા પછી મેં ફેર ફોન કર્યો તો મને એડમિનમાં તુષારભાઈને વાત કરી. તો તુષારભાઈ મારા સામે દાદાગીરીથી વાત કરી કે તારે જે ફાવે એ કરી લે, હું છોકરાને કાલે નહીં લાવું, ફીસ નહીં ભરતે. મેં કીધું મારા ફેમિલી પ્રોબ્લેમ છે, હું ફીસ ભરવાનો ના નહીં પાડતો. મેં જનવરી 22 તારીખે 5000 રૂપિયા ભર્યા હતા, અમે ખાલી 10,000 જ બાકી છે. પછી સવારે છોકરાને લાવ્યો નહીં. છોકરાને ઉપર બસમાં ચડતો તો એમને ઉતારી દીધો, લાવ્યો નહીં. પછી અમે અહીંયા આવ્યા તો બે સાથે અમારા આમાં મારવાની ડાયરેક્ટ અમને મારવા આવ્યો. એનો વિડીયો છે, રેકોર્ડિંગ છે, બધું છે મારા જોડે. શું બેદરકારી કરે છે સ્કૂલમાં? શું મેડમે શું કીધું આપને? મેડમે કીધું કે અમે એમની ભૂલ છે, અમે એમને સમજાવશો એમ. પણ એવું ના, કાલે અગર છોકરો કિડનેપ થઈ ગયો તો કોણ જવાબદારી રાખશે? અહીંયા સ્કૂલ વાળાએ ના કે આ તુષાર ના કે તુષારની તો ફૂલ દાદાગીરી છે. આના કારણે મારો કાકાનો છોકરો છે, એના છોકરાને અમે અહીંયાથી ટ્રાન્સફર કરીએ, ફૂલ દાદાગીરી કરે છે. એવું થોડી હોય. તો આજ મુદ્દે સંવાદદાતા અપૂર્વ સિસોદિયા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. અપૂર્વ, પહેલા તો સ્કૂલની દાદાગીરી સામે આવતી હતી, ફીની બાબતે વાલીઓને પ્રતાડિત કરતા હોય તેવી બાબતો સામે આવતી હતી, પણ હવે તો સ્કૂલ બસ ચાલકોની પણ દાદાગીરી સામે આવવા લાગી છે. અપૂર્વ. જી ચોક્કસથી અંકુર, વાત કરીએ તો સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ ફરી એક વખત વિવાદમાં આવી છે. કારણ કે સ્કૂલ ચાલકની જે છે તે આ ઘટનામાં દાદાગીરી હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. ધોરણ 4માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કે જેને ફી નથી ભરીને તેના જ કારણે સ્કૂલ બસ ચાલકે તેને બસમાં બેસવા ન દીધો. જયારે સ્કૂલનો સમય હતો, સ્કૂલમાં લઈ જવા માટે વિદ્યાર્થીઓને એક બાદ એક બસ ચાલક લઈને જતો હતો, ત્યારે જે સમયે વિદ્યાર્થીને જે બસમાં બેસવાનું હતું ત્યારે તેને બસમાં બેસવાથી ઇનકાર કરી દેવામાં આવ્યો. જ્યારે વાલીઓએ જે છે તે શાળાએ પહોંચીને ઉબાળો કર્યો હતો, પણ પરંતુ વાલીઓ સાથે પણ ખરાબ વર્તન જે છે તે શાળા દ્વારા કરવામાં આવ્યું હોવાના વાલીઓ દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યા છે. એટલે ચોક્કસથી કહી શકાય કે આવી અવારનવાર શાળાઓ દ્વારા આ રીતના ગેરવર્તણૂક વાલીઓ સાથે કરવામાં આવે છે. તેને જ લઈને હવે જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ પણ શાળાએ પહોંચી છે અને સમગ્ર ઘટના શું છે અને કેની બેદરકારી છે તેને લઈને હવે તપાસ હાથ ધરવામાં આવશે. અને જો શાળાને સ્કૂલ ચાલક દ્વારા પણ જે બેદરકારી સામે આવશે તો સ્કૂલ ચાલક સામે પણ કડક કાર્યવાહી જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ કરવા જઈ રહી છે. જી બિલકુલ અપૂર્વ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.
અમદાવાદના સાઉથ બોપલની અપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ અને એ સ્કૂલના બસ ચાલકની દાદાગીરી સામે આવી છે. વિદ્યાર્થીને લીધો જ નહીં અને બસમાં ચડવા ન દીધો. વિદ્યાર્થીને રોડ પર જ ઉભો રાખી દેવામાં આવ્યો અને બસ રવાના થઈ ગઈ. જ્યારે વાલીએ વાત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે કહી દીધું કે જે થાય એ તમે કરી લેજો. વિદ્યાર્થીને રોડ પર જ ઉભો રાખીને સ્કૂલ બસ રવાના થઈ ગઈ હતી. ધોરણ 4નો એ વિદ્યાર્થી ત્યાં એ ઉભો રહ્યો, રોડ ઉપર ઉભો રાખ્યો અને વાલી સાથે એ સ્કૂલના બસ ચાલકે દાદાગીરી પણ કરી. લઈ જાઓ તો રહેવા દો. સડ સડ હું દેખું સડ. હા સડ. હું હવે પોતે મૂકવા જઈશ. છોકરાનો આ પાછળનો પેમેન્ટ નહીં આપું. હા હા તો આ પોતે મૂકવા જઈશ. સડ 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 સડ. અરે સડ. અરે સડ सड़ तो सड़ क्या करेगा तू? मारने की धमकी देता है, मारने की धमकी देता है. अरे मारने की धमकी दे रहा है ये. मारने के हाथ किसको कर रहा है तू? मारने की धमकी देता है. ये अपोलो स्कूल, अपोलो इंटरनेशनल स्कूल है, ये मैनेजर है ट्रांसपोर्ट का. मार रहा है हमको, मारने की धमकी देता है. तू देख आप खाली मारने की धमकी दे रहा. बोल 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 तू बोल, खाली बोल बोल तू. आज तू बोल ले. महीना बाकी सर्टिफिकेट आपी देवाना कोई ना આપી દેશે. જવાબદારી કોઈ નથી પણ લીડિંગ સર્ટિફિકેટ ટ્રાન્સપોર્ટ વાળા માટે ઉભી નહીં રાખો.